જો ગુડ મોર્નિંગ ચાંદની, અને આજના દિવસે આપણને થોડુંક મિશ્ર જ સેટઅપ દેખાઈ રહ્યું છે, કારણ કે જો ગઈકાલે આપણને અમેરિકાના બજારો જે હતા ત્યાંથી પણ થોડાક મિશ્ર સંકેતો આવતા જોવા મળ્યા હતા. ડાઉ અને S&P થોડા ગ્રીન ઝોનની અંદર બંધ થતા જોવા મળ્યા. નાસ્ડેકમાં થોડુંક દબાણ આપણને ગઈકાલે આવતું જોવા મળ્યું. હવે ખાસ કારણ અહીંયાથી એ પણ રહ્યું કે ડાઉ સતત 5મા દિવસે આપણને એક તેજી સાથે બંધ થતો જોવા મળ્યો છે, અને ઘણી આજે સતત તેજીનો જે ટ્રેન્ડ ડાઉની અંદર ચાલી રહ્યો છે ઘણા સમય પછી આપણે ખાસ કરીને વિટનેસ કરી રહ્યા છીએ. હવે જો ગઈકાલે આજે ડાઉ પોઝિટિવ તો બંધ થયો, પરંતુ ખાસ કરીને અહીંયા જે થોડુંક દબાણ બનાવવાનું કામ વોલ્ટ ડિઝનીના શેરે કર્યું હતું. 9% જેટલો કાલે અહીંયા ઘટાડો વોલ્ટ ડિઝનીની શેરના અંદર આવ્યો હતો, કારણ કે એમણે પરિણામો રજૂ કર્યા. અપેક્ષા કરતાં નબળા પરિણામો હતા. એમની આવક જે છે એ ખાસ કરીને ઓવરઓલ અનુમાન હતું એના કરતાં આપણને ઓછી આવતી જોવા મળી, જેને કારણે ત્યાં આપણને એક ઘટાડો આવતો જોવા મળ્યો. બીજી તરફ ટેસ્લાના શેરની અંદર લગભગ ગઈકાલે 9% 4% ઘટાડો ત્યાં આગળ આવ્યો છે. ખાસ કરીને ચીનની અંદર તેમની જે ગાડીઓ છે એનું વેચાણ અહીંયાથી આપણને ઘટતું દેખાયું, અને એના જ કારણે આપણને ગઈકાલે ટેસ્લાના શેરની અંદર પણ એક ઘટાડો જોવા મળ્યો છે. બીજી તરફ મોર્ગન સ્ટેનલી હવે અહીંયાથી વ્યાજ પ્રત્યેની આશાઓ પોતાની વ્યક્ત કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ વર્ષે 3 વખત દરો ઘટવાની અપેક્ષા છે, અને પહેલો જે કાપ છે એ સપ્ટેમ્બર મહિનાની અંદર આવી શકે છે. એટલે એ પ્રકારની અત્યારે વાત મોર્ગન સ્ટેનલી દ્વારા કરવામાં આવી રહી છે, જોઈએ. અને બીજી તરફ અમુક જે ફેડના પ્રમુખ છે એમના દ્વારા પણ નિવેદનો આવ્યા. પહેલાં જુઓ, ન્યૂયોર્ક ફેડના પ્રમુખ છે જ્હોન વિલિયમ, એમના દ્વારા એક નિવેદન આવ્યું. તેમનું કહેવું છે કે નીતિઓની અસર દેખાઈ રહી છે, રેટ કટ માટે અહીંયાથી આશા છે. બીજી તરફ મિનોપોલિસ ફેડના પ્રમુખ નીલ કાશ્કારીએ પણ ફેડ રેટ વધારી શકે છે એવું ખાસ કરીને અહીંયાથી નિવેદન આપ્યું છે. થોડા કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ અહીંયાથી આપણને ફેડ દ્વારા આવતા જોવા મળ્યા છે, પરંતુ ઓવરઓલ જે પ્રકારે આપણે જોબના ડેટા ગયા અઠવાડિયે આપણે આવતા જોયા અને એની જે એક અસર અર્થતંત્ર પર પડી છે એને કારણે અહીંયા આપણને એક સતત તેજી ખાસ કરીને જોવા મળી રહી છે. જોકે આજના દિવસમાં આપણને ફ્યુચર્સનો કારોબાર જે છે એ થોડો દબાણ સાથેનો જ શરૂઆત દેખાઈ રહ્યો છે ડાઉ ફ્યુચર્સની અંદર ખાસ કરીને, એટલે એના પર એક ધ્યાન રાખજો. પરંતુ આજના દિવસમાં ચીન અને જાપાનના મહત્ત્વના ડેટા આવવાના છે. એ પહેલાં જુઓ, આજે આપણને ખાસ કરીને જે એશિયાના બજારો છે ત્યાં પણ થોડો મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. જુઓ, નિક્કેઈ શાંઘાઈ દબાણ સાથે છે. હેંગસેંગની અંદર આજે આપણને એક સારી એવી તેજી જોવા મળી રહી છે. બીજી તરફ કોરિયામાં આજે સારી એવી તેજી છે, પરંતુ તાઇવાન અને સ્ટ્રેટ ટાઈમ્સ બંનેની અંદર ખાસ કરીને ઘટાડો જોવા મળી રહ્યો છે. કે અને સિંગાપોરની એક મોટી બેંકના આજે પરિણામ પણ આવ્યા, જેને કારણે એક મોટો ઘટાડો ત્યાં આગળ આવતો જોવા મળ્યો છે સ્ટ્રેટ ટાઈમ્સની અંદર. એટલે આ બધા ફેક્ટર આજે એશિયાના બજારોની અંદર પણ કામ કરી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે આપણે ગિફ્ટ નિફ્ટી તરફ સંકેતો જોઈ લો. જુઓ, ગઈકાલનું જે આપણને ક્લોઝિંગ ફ્યુચર સાઇડનું જોવા મળ્યું હતું લગભગ 22,381 પરનું હતું, અને અત્યારે 22,396ના સંકેત આપણને ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે. એક મામૂલી એવી તેજી આજના દિવસમાં કદાચ આપણને જોવા ખાસ કરીને મળી શકે. પરંતુ ખાસ વાત કે આજે અહીંયાથી બેંક નિફ્ટીની પણ એક્સપાયરી છે, એટલે હવે અહીંયાથી આજે આપણને કેવી મૂવ્સ જોવા મળે છે એ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે અત્યારે આપણે વાત કરીએ તો જે નિફ્ટી અને બેંક નિફ્ટી આ બંનેનો PCR છે એ પણ ઘણો અત્યારે નીચે આવી ગયો છે. એટલે શક્યતા હવે અહીંયાથી એ જ છે કે આજના દિવસ પણ બજારમાં થોડોક મ્યુટેડ કારોબાર રહે, પરંતુ બેંક નિફ્ટીની એક્સપાયરીને લઈને આપણને ખાસ ફોકસ રાખવાનું રહેશે. જી નીરજ.